વાત કરીશું હુમલા પાછળ વર્ચસ્વની લડાઈની। જયંતિ સરદારા ઉપર થયેલા હુમલાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસ નેતા મનહર પટેલની હુમલા અંગે પ્રતિક્રિયા સામે આવી છે। જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ છે ત્યારથી નરેશ પટેલ ભાજપને ખૂંચી રહ્યા છે તેવું મનહર પટેલે જણાવ્યું છે। ખોડલધામ સંસ્થા સમગ્ર વિશ્વમાં વસતા લેવા પટેલને એક કરવાનું કામ કરી રહી છે। જયંતિ સરદારા ઉપર હુમલાની ઘટના ખોડલધામ વિરુદ્ધ કાવતરું હોવાની શક્યતા છે। આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે। અરે ભાઈ, આ સંસ્થા લેવા પટેલ સમાજના બાલ બચ્ચાઓને અને એના પરિવારના ઉત્થાન માટે અને સંગઠન માટે છે। કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉથલાવવા માટે નથી। આમ છતાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આકાઓની મંજૂરી લેવી પડે છે। આ વિશ્વમાં એક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા લેવા પટેલ સમાજના આગેવાનોનો એક અલગ કબીલો છે। વિશ્વમાં તમામ લેવા પટેલ સમાજના આગેવાનો અને તમારામાં આ એક ફરક છે। કોઈ પણ વ્યક્તિ પોતાના સમાજમાં યોગદાન આપે છે તો એની મરજી પ્રમાણે અને ઈચ્છા પ્રમાણે એ સમાજમાં પોતાનું યોગદાન આપતા હોય છે, તન મન અને ધનથી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે લેવા પટેલ સમાજના છે એને આ અનુમતિ એમના આકાઓની લેવાની થાય છે। દુર્ભાગ્ય છે, ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે, એ બેની વ્યક્તિગત મામલો ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે, માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે। આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે। આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું। ગુજરાતમાં આ સમાજ એક સંગઠિત સમાજ છે, એક પ્રબુદ્ધ સમાજ છે અને એ સંપ અને ભાઈચારાને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન, ચાહે લેવા પટેલ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, એ તોડવાનો પ્રયત્ન રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પ્રકારે ન કરે। હા, ખોડલધામ અને નરેશ પટેલ એ વ્યક્તિગત તમને કોઈ ડેમેજ કરવા માટે પ્રયત્ન કરે તો તમારો એ વ્યક્તિગત મામલો છે, પણ સંસ્થાને ડેમેજ કરવાનું કામ કે સંસ્થાને નુકસાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કે આકાઓએ ના કરવું જોઈએ। તો જયંતિ સરદારા ઉપર થયેલા હુમલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ત્યારે કોંગ્રેસ નેતા મનહર પટેલની આ હુમલા અંગે પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું કે જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ છે ત્યારથી નરેશ પટેલ ભાજપને ખૂંચી રહ્યા છે। ખોડલધામ સંસ્થા સમગ્ર વિશ્વમાં વસતા લેવા પટેલને એક કરવાનું કામ કરી રહી છે। જયંતિ સરદારા ઉપર હુમલાની ઘટના ખોડલધામ વિરુદ્ધ કાવતરું હોવાની શક્યતા છે તેવું જણાવ્યું છે। ભાજપના લેવા પટેલ પાટીદાર નેતાઓએ યોગદાન આપવાનું હોય તો પક્ષની મંજૂરી લેવી પડે છે તેવું મનહર પટેલે જણાવ્યું છે। તો જયંતિ સરદારા ઉપર જે હુમલો થયો તેને હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે। એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો આ હુમલામાં શું રોલ છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ હુમલો અંગત કારણો હોઈ શકે છે। અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। મનહર પટેલે કહ્યું કે ભાજપને નરેશ પટેલ ખૂંચી રહ્યા છે। તો આપણી સાથે ભાજપ નેતા વરુણ પટેલ જોડાઈ ગયા છે। સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। વરુણભાઈ, જે રીતે આ હુમલાને હવે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે, એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે, ખરેખર આ હુમલા પાછળનું સત્ય શું હોઈ શકે છે વરુણભાઈ? હુમલા પાછળનું જે સત્ય છે તો કાયદો અને વ્યવસ્થા અને એની ઇન્કવાયરી પરથી જ આપણે કોઈ કહી શકીએ। એમાં હું કોઈ કમેન્ટ કરું એ ગેરવાજબી વાત છે। પણ જે આખે આખી જે આ વાતને રાજકીય રીતે કોંગ્રેસના મારા આપવામાં આવી રહી છે એ વાતને હું તદ્દન પાયાવિહોણી અને એ વાતને વખોડું છું અને નગરભાઈએ અને પાર્ટીએ આ બાબતે માફી માંગવી જોઈએ।
જયારે કોઈ પ્રશ્ન હોય, કોઈના તાવ હોય તો ભારતીય જનતા પાર્ટી ઉપર નાખવી કોંગ્રેસની પ્રકૃતિ થઈ ગઈ છે. તેમાંથી કોંગ્રેસે બહાર આવવું જોઈએ. નરેશભાઈ એ સમાજના ખૂબ સન્માનીય, ખૂબ મોટા, ખૂબ દિગ્ગજ સમાજ પ્રેમી વ્યક્તિત્વ છે અને એમના નામનો રાજકીય ઉપયોગ ના થવો જોઈએ જ્યાં સુધી એમને ઇન્ટરેસ્ટ ના આપે ત્યાં. વરુણભાઈ, ખાસ કરીને કોંગ્રેસ નેતા મનહર પટેલની અત્યારે જે પ્રતિક્રિયા સામે આવી છે આ હુમલાને લઈને, ત્યારે તેમણે જણાવ્યું છે કે જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ છે ત્યારથી નરેશ પટેલ ભાજપને ખૂંચી રહ્યા છે. બેન, હવે નરેશભાઈ બહુ મોટું વ્યક્તિત્વ છે, ઘણા બધાને ખૂંચી રહ્યા હોય કે ઘણા બધાને પસંદ હોય એ પછીનો વિષય છે. પણ આમાં નરેશભાઈને કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંય પણ ઇન્વોલ્વ કરવી એ ખોટી બાબત છે. નરેશભાઈ પણ પોતાના સમાજ ક્ષેત્રે ખૂબ મોટું વર્ચસ્વ, ખૂબ મોટું નામ, ખૂબ મોટી ખ્યાતિ ધરાવનાર વ્યક્તિત્વ છે અને ભારતીય જનતા પાર્ટી પણ સમાજનું ભલું કરનારી, સમાજની પીડાને વાચા આપનારી પાર્ટી છે. બેયના નામને મનહરભાઈએ કે કોંગ્રેસ પાર્ટીએ ઇન્વોલ્વ ના કરવા જોઈએ અને કોંગ્રેસના ઓફિશિયલ જે વ્યક્તિ છે કોંગ્રેસે આના માટે માફી માંગવી જોઈએ કે આવી બધી બાબતમાં પણ એ ભારતીય જનતા પાર્ટીને ઇન્વોલ્વ કરી અને સસ્તી રાજનીતિ કરી રહી. જી બિલકુલ, આભાર વરુણભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.